નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો 1 જાન્યુઆરી 2025 આવે એ પહેલા આ 3 વસ્તુ પોતાના ઘરેથી તરત જ હટાવી દેજો, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। અને જો આ દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો। તેમજ તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હશે તો એમાં પણ એવો સુધારો થશે કે તમારું આખું જીવન બદલી જશે। જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય કે જેના લીધે તમારા ઘરમાં વાસ્તુદોષ, કુંડળીદોષ, મંગળદોષ તેમજ શનિદોષથી તમારું ઘર બહુ હેરાન થતું હોય તો મિત્રો આ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળશે। તેની સાથે જ જો ઘરનું કોઈ એવું સભ્ય કે જે ગંભીર બીમારીથી પીડાતું હોય તો એમાંથી પણ તેને રાહત મળી જશે। આથી મિત્રો 1 જાન્યુઆરી 2025 આવે એ પહેલા તમે આટલી વસ્તુ પોતાના ઘરેથી હટાવી દેજો, નહીં તો તમારે બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે। આથી મિત્રો જો તમે પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવનો વાસ રાખવા માંગતા હોવ તો મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે 1 જાન્યુઆરીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ। અને મિત્રો ભૂખ્યા મરી જજો, પણ આ વસ્તુઓ 1 જાન્યુઆરી 2025 આવે એના પહેલા તમે ઘરમાંથી હટાવી દેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। જય માતાજી। મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરને વાસ્તુદોષથી બચાવી રાખવા માટે માત્ર સાચી દિશાનું હોવું જ જરૂરી નથી, પણ મિત્રો ઘરની દિવાલ અને ઘરમાં રાખેલી વસ્તુઓ ઉપર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે। આથી મિત્રો જેવી રીતે આપણે દિવાળી આવે એના પહેલા આપણા ઘરની સાફસફાઈ કરીએ છીએ એવી જ રીતે મિત્રો નવું વર્ષ આવે એના પહેલા પણ આપણે આપણા ઘરની સારી રીતે સાફસફાઈ કરી લેવી જોઈએ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જાણશું કે નવું વર્ષ ચાલુ થતા પહેલા એવી કઈ વસ્તુ છે કે જેને આપણે પોતાના ઘરમાં બિલકુલ પણ રાખવી ન જોઈએ, અને એ બધી વસ્તુને બની શકે એટલી વહેલી આપણે ઘરેથી કાઢી નાખવી જોઈએ। મિત્રો તમને ખબર જ હશે કે નવું વર્ષ ચાલુ થવાને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે। મિત્રો આમ જોઈએ તો આપણું નવું વર્ષ વિક્રમ સંવત પ્રમાણે તો ચાલુ થઈ ગયું છે, પણ મિત્રો આપણે સાલ પ્રમાણે જોઈએ તો 1 જાન્યુઆરી 2025 થી નવું વર્ષ પણ ચાલુ થવાનું છે। તો મિત્રો એ નવા વર્ષની શરૂઆતમાં આપણે અમુક એવા ખાસ ઉપાય કરવાના છે કે જેને કરવાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે, તેમજ આ ઉપાય કરવાથી લક્ષ્મી છે આપણા ઘરમાં ખેંચાઈને આવે। તો મિત્રો આ ગયા વર્ષમાં તમારી જે પણ મનોકામના કે જે અધૂરી રહી ગઈ હોય તો મિત્રો તમે તેને આ નવા વર્ષમાં અવશ્ય પૂરી કરી શકો છો। તો અમે તમને જે પણ વસ્તુઓ જણાવીએ અને જે પણ ઉપાય જણાવીએ એ તમારે અવશ્ય કરવા જોઈએ કે જેના લીધે તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય। તો મિત્રો તમે પણ જો ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ જાય તો મિત્રો 1 જાન્યુઆરીના દિવસે તમારે આ કાર્ય અવશ્ય કરી લેવું જોઈએ। પણ મિત્રો જો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો કે મિત્રો આવનારા નવા વર્ષના ઉપાય પણ અમે તમને અમારી ચેનલમાં જણાવશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો આપણે આજના વિડીયોમાં એવી બધી વસ્તુઓ વિશે જાણશું કે જેને 1 જાન્યુઆરી એટલે કે નવું વર્ષ આવે એના પહેલા પોતાના ઘરમાંથી હટાવી દેવી જોઈએ। મિત્રો વાસ્તુ પ્રમાણે જો આપણા ઘરમાં સાચી દિશામાં અમુક વસ્તુ રાખેલી હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, પણ મિત્રો જો તમારા ઘરમાં તમને સરખી ઊંઘ ન આવતી હોય અને મિત્રો સરખું જમવાનું અને તમને ઘરમાં શાંતિ ન મળતી હોય અને મિત્રો તમારી તબિયત બહુ ખરાબ રહેતી હોય, તેમજ મિત્રો કોઈ પણ વસ્તુમાં તમને કંઈ સંતોષ ન થતો હોય, તેમજ ઘરમાં પૈસા પણ ન આવતા હોય અને તમારો ધંધો, નોકરી, સાપ બધું પડી ભાંગ્યું હોય અને જો તમે લેણામાં ડૂબતા જાવ છો તો મિત્રો આનો અર્થ એ છે કે તમારા ઘરમાં હકીકતમાં વાસ્તુદોષ લાગી ગયો છે।
આટલા માટે મિત્રો ઘરની દિશા જ નહીં પણ મિત્રો ઘરની અંદર રાખેલી વસ્તુઓ ઉપર પણ તમારે અવશ્ય ધ્યાન આપવું જોઈએ। મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી અમુક વસ્તુઓ છે કે જે આપણા પરિવારની પ્રગતિમાં બાધા બની શકે છે। તો આવો મિત્રો આજે આપણે જાણીએ કે નવું વર્ષ ચાલુ થાય એના પહેલા અમુક વસ્તુ એવી છે કે જેને આપણે ઘરેથી તરત જ હટાવી દેવી જોઈએ। તો મિત્રો એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ઘરમાં ન રાખવી જોઈએ? મિત્રો આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે અને આનાથી આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ બહુ જ નબળી પડતી જાય છે। તેની સાથે જ આ બધી વસ્તુ રાખવાથી ઘરમાં દોષો આવી શકે છે। તો મિત્રો પહેલી વસ્તુ છે તૂટેલો કાચ છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દર્પણ છે એ સદ્ભાવનું પ્રતીક હોય છે, પણ મિત્રો જો તૂટેલો દર્પણ હોય એટલે કે તૂટેલો કાચ હોય એ વસ્તુ છે એ નકારાત્મક વસ્તુ અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે। તો મિત્રો આવા સમયમાં ઘરમાં જેટલા પણ સભ્યો હોય એના જીવનમાં નકારાત્મક અસર પડે છે। આનો પ્રભાવ છે એ સીધો ઘરના સભ્યો ઉપરાંત આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ પડી શકે છે। તો મિત્રો જો તમારા ઘરમાં કાચ છે અને સવારમાં ઉઠીને તમે પોતાનો ચહેરો એ કાચમાં જુઓ છો તો મિત્રો તમારો આખો દિવસ જ ખરાબ જાય છે। જો તમારું કામ સરળ પડતું હોય તો એ પણ પૂરું થઈ શકતું નથી। આટલા માટે નવું વર્ષ ચાલુ થાય ત્યાં સુધીમાં તમે આ તૂટેલો કાચ છે એને ઘરેથી બહાર કાઢી નાખજો। તેમજ મિત્રો બીજી વસ્તુ છે બંધ પડેલી ઘડિયાળ છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં જો તૂટેલી અથવા તો બંધ ઘડિયાળ પડેલી હોય તો મિત્રો તેને જલ્દી જ આપણે ઘરેથી હટાવી દેવી જોઈએ। મિત્રો જેવી રીતે ઘડિયાળના જે કાંટા હોય છે એ ઘડિયાળ બંધ પડે તો તે કાંટા પણ બંધ પડી જાય છે। તો મિત્રો જો આપણે પણ આપણા ઘરમાં તૂટેલી ઘડિયાળ રાખીએ છીએ તો તેની સાથે આપણો સારો સમય પણ બંધ પડી જાય છે। એટલે કે મિત્રો જો આપણા ઘરની પ્રગતિ થતી હોય તો આ બંધ પડેલી ઘડિયાળને રાખવાથી આપણા ઘરની પ્રગતિ પણ સાવ બંધ થઈ જાય છે। આથી જો મિત્રો ઘરમાં કોઈ બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવી દેવી જોઈએ અથવા તો તેને બહાર કાઢી નાખવી જોઈએ। પણ બંધ પડેલી ઘડિયાળ મિત્રો નવું વર્ષ ચાલુ થાય એ પહેલા ભૂલથી પણ ઘરમાં ન રાખતા। જો તમે આવનારું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન વૈભવનો વાસ રાખવા માંગતા હોવ તો મિત્રો આ વસ્તુ અવશ્ય કરી લેજો। તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ કરમાયેલા ફૂલ છે। તો જો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરમાયેલા ફૂલો જો આપણે ઘરના મંદિરમાં અથવા તો કરમાયેલા ફૂલોનો હાર બનાવીને આપણે આપણા દેવી દેવતાઓને ચડાવીએ છીએ અથવા તો ઘરમાં આ ફૂલને એમ જ રહેવા દઈએ છીએ તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે। તો મિત્રો નવું વર્ષ ચાલુ થાય એ પહેલા તમારે પોતાના ઘરના મંદિરમાં નવા અને તાજા ફૂલો અર્પણ કરવા જોઈએ અને દેવી દેવતાઓનો હાર પણ તમારે બદલી નાખવો જોઈએ। મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરના મંદિરમાં તેમજ દેવી દેવતાનો ફોટામાં અથવા તો મૂર્તિને હાર ચડાવતા હોય છે, પણ મિત્રો તે લોકો એવું ભૂલી જાય છે કે હાર 2-3 દિવસમાં જ તેના જે ફૂલ હોય છે એ કરમાઈ જાય છે। આથી મિત્રો કરમાયેલા ફૂલ થઈ જાય છે તો આપણે તેને તરત જ લઈ લેવા જોઈએ। નકર જો આ ભૂલ કરીએ છીએ તો તે વસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને દેવી દેવતા છે એ પણ આપણાથી ક્રોધિત થાય છે। તો મિત્રો આના પછીની જે વસ્તુ છે મહાભારતનો ફોટો છે। તો મિત્રો એવી માન્યતા છે કે જો તમે ઘરમાં મહાભારતનો ફોટો લગાવો છો તો મિત્રો ઘરમાં ગ્રહ કલેશ વધી શકે છે અને મિત્રો ઘરમાં તણાવનો માહોલ બની રહે છે। તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં મહાભારતને લગતું કોઈ ચિત્ર રાખો છો તો મિત્રો તમારા ઘરનું વાતાવરણ પણ એના જેવું થઈ જાય છે। આથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે અને ઘરના સભ્યોનો મનમેળ પણ બેસી શકતો નથી। આથી મિત્રો તમે જો નવું વર્ષ આવે એના પહેલા જો મહાભારત સંબંધિત કોઈ ફોટો હોય અથવા તો કોઈ યુદ્ધ સંબંધિત ફોટો હોય તો તેને નવું વર્ષ આવે એ પહેલા તરત જ હટાવી દેજો, કારણ કે મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે। તો મિત્રો આના પછીની વસ્તુ છે એ ઘરમાં ફાટેલા કપડાઓની પોટલી છે।
ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જે લોકો કપડાં પહેરતા ન હોય અથવા તો અમુક કપડાં ફાટેલા હોય તો તે બધા કપડાની લોકો એક પોટલી બાંધીને આમ જ ઘરમાં પડી રહેવા દેતા હોય છે. તો મિત્રો એ લોકોને એવી ખબર નથી હોતી કે આવી ફાટેલા કપડાની પોટલી છે એ ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. આથી મિત્રો નવું વર્ષે આવે એના પહેલા તમારે તરત જ આ ફાટેલા કપડાની પોટલી છે એને હટાવી દેવી જોઈએ અથવા તો તેને કોઈ એવા લોકોને આપી દેવા જોઈએ કે જેને આવા કપડાની પણ બહુ જરૂરિયાત હોય તો તે લોકોને દાન કરી દેવું જોઈએ. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ છે અથવા તો જો મિત્રો એવો કોઈ દેવી દેવતાઓનો ફોટો કે જે ફાટેલો હોય તો મિત્રો તેને તમારે તરત જ હટાવી દેવો જોઈએ. આથી મિત્રો નવું વર્ષ ચાલુ થાય એના પહેલા તમારે આ પ્રકારની જો ખંડિત દેવી દેવતાઓની મૂર્તિ હોય તો તેને ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. આથી મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરના મંદિરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ દેવી દેવતાઓનો ફાટેલો ફોટો અથવા તો ખંડિત મૂર્તિ રાખો છો તો મિત્રો આ વસ્તુ પણ વાસ્તુદોષને પ્રેરી શકે છે. આનાથી મિત્રો આર્થિક હાનિ તો થાય છે પણ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ આવી શકે છે. પણ મિત્રો સાથે તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ ફાટેલા ફોટાને અથવા તો દેવી દેવતાઓની ખંડિત મૂર્તિને ફેંકી દેવાની નથી તેમજ આ ફોટાને સળગાવી દેવાનો પણ નથી. પણ મિત્રો જુઓ કોઈ પણ એવી વહેતી નદી હોય ત્યાં તમારે આ મૂર્તિને અથવા તો ફોટાને વિસર્જિત કરી દેવા જોઈએ. આનાથી મિત્રો તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થઈ શકે છે. પણ જો તમે આ વસ્તુ એમ જ કોઈ જગ્યાએ ફેંકી દેશો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકશે. તેમજ એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓની જૂની મૂર્તિ અથવા તો ફોટો હોય છે તમને શ્રાપ પણ આપી શકે છે. આથી તેને કોઈ પણ નદીમાં જ વિસર્જિત કરવી જોઈએ. આટલા માટે મિત્રો પોતાના ઘરના મંદિરમાં ભગવાનનો હંમેશા ચોખ્ખો ફોટો અને સારી અને નવી મૂર્તિ જ રાખવી જોઈએ. તો મિત્રો આના પછીની વસ્તુ છે એ મિત્રો આપણા ઘરની જે અગાસી હોય છે એને આપણે નવું વર્ષ આવતા પહેલા સાફ કરી લેવી જોઈએ. જો મિત્રો તમે ઘરની અગાસી ઉપર કોઈ પણ જૂની વસ્તુ એમ જ રાખો છો તો મિત્રો આ વસ્તુ પણ તમારા ઘરમાં દોષ લાવી શકે છે અને મિત્રો આની નકારાત્મક અસર છે એ ઘરના સભ્યો ઉપર પડી શકે છે. આથી મિત્રો 1 જાન્યુઆરી 2025નું નવું વર્ષ શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરની અગાસીને એકદમ સ્વચ્છ કરી લેજો કે જેથી કરીને તમારા ઘરમાં નવી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે. તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો નવું વર્ષ શરૂ થાય એના પહેલા જો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના ઝાડા થઈ ગયા હોય તો મિત્રો તેને તરત જ સફાઈ કરીને કાઢી નાખજો. નહીં તો તમારા ઘરમાં આર્થિક સમસ્યા આવી શકશે. મિત્રો આ વસ્તુ છે તમારા ઘરમાં ક્યારે પણ સારા દિવસો લાવી શકતી નથી. તેની સાથે જ બીજી વસ્તુ એ છે કે જો જૂની કોઈ પણ ડાયરી હોય કે મિત્રો તમે એનો કોઈ પણ ઉપયોગ ન કરતા હોવ તો એને તમારે ઘરેથી જરૂર કાઢી નાખવી જોઈએ. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જૂની ડાયરી જે હોય છે એ પણ નકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે. આથી આની અસર છે આપણા પરિવારના સદસ્યો અને એની પ્રગતિ ઉપર પડી શકે છે. આથી મિત્રો જૂની ડાયરીને જલ્દી જ ઘરેથી કાઢી નાખવી જોઈએ. અને મિત્રો ઘણા લોકોને એવી આદતો હોય છે કે પોતાના ઘરમાં જૂના સમાચાર પત્રો એમ જ રાખતા હોય છે. એટલે કે મિત્રો આપણા ઘરમાં જે છાપા આવે છે એને એમ જ ઘરમાં પડ્યા રહેવા દે છે. પણ મિત્રો એમાં જે ધૂળ ચડી જાય છે એ વસ્તુ આપણા ઘરમાં દોષોને પ્રેરી શકે છે. આથી મિત્રો નવું વર્ષ શરૂ થાય એના પહેલા તમારે આ પ્રકારની ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. અને જો આવી વસ્તુ ઘરમાં હોય છે તો તેનો તરત જ નિકાલ કરી દેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એવા જ ઘરોમાં પ્રવેશ કરે છે કે જે ઘરમાં હંમેશા સ્વચ્છતા રહેતી હોય. જે ઘરમાં ગંદકી રહેતી હશે તો મિત્રો એ ઘરમાંથી લક્ષ્મી માતા આવતા હશે તો પણ તે પાછા વળી જશે. તેની સાથે જ જો મિત્રો ઘરમાં બંધ પડેલું અથવા તો કાંટ ખાઈ ગયેલું તાળું હોય તો એ પણ તમારે ઘરેથી બહાર કાઢી નાખવું જોઈએ
કારણ કે મિત્રો આ વસ્તુ પણ ઘરની પ્રગતિમાં બાધારૂપ સાબિત થઈ શકે છે. આથી જો નવું તાળું હોય તો એને તમે ઘરમાં રાખો છો તો મિત્રો એ તમારા નસીબનું તાળું પણ ખોલી શકે છે. આથી તમારે હંમેશા નવું તાળું જ રાખવું જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ બાથરૂમનો અથવા તો કોઈ પણ જગ્યાનો નળ હોય છે કે એમાંથી પાણી જો એમ જ લીકેજ થતું હોય તો મિત્રો તમારે નવું વર્ષ શરૂ થાય એના પહેલા તમારે આ વસ્તુ રિપેર કરાવી લેવી જોઈએ. જો મિત્રો ઘરમાં કોઈ પણ નળ લીકેજ થતો હોય તો મિત્રો આ તમારા ઘરની પ્રગતિમાં બાધારૂપ સાબિત થઈ શકે છે. એવી માન્યતા છે કે જો કોઈ પણ નળમાંથી એમ જ પાણી જતું રહેતું હોય તો મિત્રો પાણીની જેમ તમારા ઘરમાંથી પૈસા પણ એમ જ જતા રહેશે. આથી તમારે નવું વર્ષ શરૂ થાય એના પહેલા આ વસ્તુ રિપેર કરાવી લેવી જોઈએ. તેની સાથે જ જુઓ ઘરમાં જૂના અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો મિત્રો એને પણ તમારે ઘરેથી બહાર કાઢી નાખવા જોઈએ. કારણ કે મિત્રો આ વસ્તુ છે એ ઘરની નકારાત્મક ઉર્જાને વધારે છે અને સુખ સમૃદ્ધિમાં બાધારૂપ સાબિત થઈ શકે છે. આથી મિત્રો તમારે 1 જાન્યુઆરી 2025નું નવું વર્ષ શરૂ થાય એના પહેલા આ બધી જ વસ્તુ તમારે ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે નવું વર્ષ શરૂ થાય એના પહેલા મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેને કરવાથી મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી થઈ શકતી નથી. તો મિત્રો નવું વર્ષ જ્યારે બેસે એટલે કે મિત્રો 1 જાન્યુઆરીના દિવસે જો તમે તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો એ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો આ તુલસી માતાનો છોડ જેમ જેમ મોટો થતો જશે એમ એમ તમારા ઘરની પ્રગતિ થતી જશે અને સાથે જ મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે રહેશે. અને સાથે જ જો મિત્રો તમે તે તુલસી માતાના છોડને દરરોજ એટલે કે સવાર સાંજ તમે દીવો પ્રગટાવો છો અને તેની પૂજા આરાધના કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી થઈ જશે. તો મિત્રો અમે તમને આ વિડીયોમાં જે પણ માહિતી જણાવી એટલે કે નવું વર્ષ શરૂ થાય એના પહેલા અમે તમને જે પણ વસ્તુ જણાવી એને તમે અવશ્ય ઘરેથી કાઢી નાખજો અને અમે જે ઉપાય તમને જણાવ્યો એ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે. આથી મિત્રો તમારું નવું વર્ષ જો તમે સારું અને શુભ અને મંગલમય રાખવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જે માહિતી આપી એનું તમે અનુસરણ કરજો. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.